નાની મોટી ભૂખ માટે કે બાળકોના લંચ બોક્સ માટે કે અચાનક મહેમાન આવી જાય તો તેના માટે સુપર સ્પોન્જી ખમણ ઢોકળા બનાવવા માટે આપણે પરફેક્ટ માપ સાથે રેસીપી જોઈ લઈએ. તેના માટે એક વાટકી મેં ચણાનો લોટ લીધો છે, જે તૈયાર આવે છે તે જ લીધો છે. તેને આપણે ચાળણી વડે ચાળી લઈશું. તેમાં આપણે હળદર, હિંગ, મીઠું, 1 ચમચી ખાંડ, 1 ચમચી તેલ અને અડધું લીંબુ એટલે કે 2 ચમચી લીંબુનો રસ લીધો છે. હવે જે વાટકીથી આપણે લોટ લીધો તો તેની પોણી વાટકી એટલે કે 3/4 કપ આપણે પાણી લેવાનું છે. પછી પાણી આપણે થોડું થોડું જ નાખતું જવાનું છે અને બેટરને બરાબર ફ્લફી થાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે. બેટર આ રીતનું તૈયાર કરવાનું છે. આ બેટરને આપણે 10 મિનિટ રેસ્ટ આપીશું. ત્યાર પછી આપણે જે ડીશમાં ખમણ ઢોકળા બનાવવાના છે તેમાં અડધી ચમચી તેલ નાખીને આપણે ગ્રીસ કરી લઈશું. ત્યાર પછી રાખેલા બેટરમાં આપણે 1 પેકેટ ઈનો નાખીને જ્યાં સુધી ફ્લફી ન થાય ત્યાં સુધી 10 મિનિટ આપણે તેને બેટરને પ્રોપર મિક્સ કરીશું. 10 મિનિટ બાદ આપણું બેટર એકદમ ફ્લફી થઈ જશે. હવે ગ્રીસ કરેલી ડીશમાં આપણે બેટરને આ રીતે સ્પ્રેડ કરી દઈશું અને થોડું ટેપ કરી દઈશું. ત્યાર પછી ગરમ કરવા મૂકેલી કડાઈમાં આપણે 10 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. ત્યાર પછી આપણે સુગર સિરપ માટે 2 ચમચી ખાંડ નાખીને તેને ઓગાળીને તૈયાર કરીશું. આપણા ઢોકળા 10 મિનિટ પછી સરસ પાકીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે કેટલા ફ્લફી બનીને તૈયાર થયા છે. હવે ચપ્પાની મદદથી આપણે ફરતે આ રીતે આપણે ખમણ ઢોકળાને ડીશથી દૂર કરીશું અને સર્વિંગ પ્લેટમાં આપણે ડીશને ઊંધી કરીને આ રીતે લઈ લેશું. ત્યાર પછી આપણે ખમણ ઢોકળાને આ રીતે ફીસ કરી દઈશું. તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા એકદમ સ્પોન્જી અને એકદમ જાળીદાર બનીને તૈયાર થઈ ગયા છે. નાની મોટી ભૂખ લાગી હોય, બાળકોને લંચ બોક્સ આપવાનો હોય કે અચાનક જ મહેમાન આવી જાય ત્યારે આ ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળાની રેસીપી પરફેક્ટ માપ સાથે તમે બનાવશો તો પરફેક્ટ જ બનશે. સોડા વગર પણ આપણા ખમણ એકદમ જાળીદાર થયા છે. હવે ખમણના વઘાર માટે 3 ચમચી તેલ, 2 ચમચી રાઈ, મીઠો લીમડો, લીલા મરચાં નાખીને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આ વઘારને આપણે બનાવેલા સુગર સિરપમાં આપણે એડ કરી દઈશું. ત્યાર પછી થોડું હલાવીને આપણે તેને ખમણ ઉપર સ્પ્રેડ કરવાના છે. તમે જોઈ શકો છો કે આપણા ખમણ ઢોકળા કેટલા જાળીદાર અને સ્પોન્જી છે. એકદમ નરમ જાળીદાર ખમણ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે કેટલા સ્પોન્જી અને જાળીદાર થયા છે. હવે બનાવેલા વઘારને આપણે ખમણ ઉપર આ રીતે સ્પ્રેડ કરી દઈશું. આ ખમણ બનાવવા માટે સમય ફક્ત 10 જ મિનિટનો લાગે છે. આ ખમણ ઢોકળા બનાવવા માટે તમે વપરાતો લોટ ઘંટીનો પણ વાપરી શકો છો અથવા તો ગાય છાપ બેસનનો આવે તેના પણ સુપર સ્પોન્જી થાય છે. આપણે અહીંયા ગાય છાપ બેસનનો ઉપયોગ કર્યો છે. ત્યાર પછી તેમાં થોડા આપણે લીલા ધાણા અને લીલું નારિયેળ આપણે સ્પ્રેડ કરીને ડેકોરેટિવ કરીશું. તો સર્વ કરવા માટે આપણા ખમણ ઢોકળા તૈયાર છે. જો આજની રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરજો અને ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.